હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે મોક ટેસ્ટના 200 મહત્ત્વના પ્રશ્નો લઈને હાજર થયા છીએ. મોસ્ટ ટાઈમપી છે. મોક ટેસ્ટ એક એવો ટોપિક છે જે સોલ્વ કરવાથી તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લિયર કરી શકો છો. તો મોક ટેસ્ટ સોલ્વ કરવાનું અવશ્ય રાખો. તમને ખબર પડશે કે તમને કેટલું આવડે છે, તમારી એવરેજ કેટલી છે. તો ચાલો આપણે આમાં મોક ટેસ્ટના મોસ્ટ ટાઈમપી 50 પ્રશ્ન જોઈએ. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? હાઇપર લિંકની શોર્ટકટ કી કઈ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો અને આની પીડીએફ જોઈતી હોય તો પણ કમેન્ટ કરજો. XMLનું પૂરું નામ શું છે? એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. મોડ્યુલેટર ડિમોડ્યુલેટર શું છે? તો કે મોડેમનું પૂરું નામ. મોડેમનું પૂરું નામ શું છે? તો કે મોડ્યુલેટર અને ડિમોડ્યુલેટર. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? રાઇટર. વર્લ્ડ વાઇડ વેબનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો? ટિમ બર્નર્સ-લી. કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે? વિનઝિપ. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? ઓરેકલ. ઓરેકલ શું છે? ડેટાબેઝ સોફ્ટવેર છે. ઓરેકલ, એક્સેસ, SQL સર્વર આ બધા શું છે? ડેટાબેઝ સોફ્ટવેર. વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે, રેમમાં સ્થિત હોય છે. તો આ બધા કમ્પ્યુટરના પ્રશ્ન કહેવાય. MS પાવરપોઈન્ટ કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? સ્લાઇડ શો, હાઇડ સ્લાઇડ. ને મોડેમનું પૂરું નામ શું છે? ઉપર જોયું તેમ મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર. તો કંટ્રોલ પેનલ અને માઉસ. જો તમારે કોઈ પણ સેટિંગ બદલવું હોય તો કંટ્રોલ પેનલમાં અને માઉસમાં જવાનું, એટલે તમે માઉસની ક્લિક બદલી શકો. ઈમેલમાં CC નો અર્થ શું થાય છે? કાર્બન કોપી. OCRનું પૂરું નામ શું છે? ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અપગ્રેડ. MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? સ્ટેટસ બાર. ઈમેલ સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? @ લેઝર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે? ટોનર. શું કહેવાય? ટોનર કહેવાય. પેન્ટિયમ કોમ્પ્યુટરના કયા ભાગ સાથે સંકળાયેલા છે? માઇક્રો પ્રોસેસર. SMPSનું પૂરું નામ શું છે? સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય? ડિસ્ક ક્લીન અપ. એનાથી તમે બધું સાફ કરી શકો. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. મિત્રો, કમ્પ્યુટર એક મોસ્ટ ટાઈમપી ટોપિક કહેવાય અને તેમાંથી ઘણા બધા પ્રશ્ન આવે છે. ખોટી જોડણી શોધો. હોશિયાર. ય હોય ને તો એની આગળનો અક્ષર હંમેશા રસ્વ હોય, દીર્ઘ આવે નહીં. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. હિસાબ. સંધિ જોડો. સ વત્તા અંગ પ્લસ ઉપ પ્લસ અંગ યાની કે સાંગો પાંગ. ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ. સાચી જોડણી જણાવો. અભિસારિકા. મનર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે? 16 અને 15. ટોટલ 31. અનુષ્ટુપમાં 32. નીચેનામાંથી નિપાત ઓળખાવો. દેશ સેવાના આ શ્રમ યજ્ઞમાં નગર શેઠ સુદ્ધા
સૌની સાથે જોડાયેલા સુદાઈ નિપાત છે. ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે. ગુજરાતી વ્યાકરણ હંમેશા 25 થી 30 માર્કનું દરેક ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે. ગુજરાતી વ્યાકરણ તમને આવડવું જ જોઈએ, 100%, 99% નહીં. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતલસ, અતિચાર, અતિવ અને અતોલ. મંદાક્રાંત છંદનું બંધારણ જણાવો. ભનત ગાગા. સંયોજકનો પ્રકાર લખો. એમણે મને કહ્યું કે મારે એમણે ત્યાં જવાનું છે. અવતરણ વાચક. અવતરણ ચિહ્ન આવ્યું એટલે અવતરણ વાચક. સમાસ ઓળખાવ. સર્વજ્ઞ. ઉપપદ સર્વને જાણનાર. ઉત્તરપદ ઉત્તરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય તો ઉપપદ સમાસ કહેવાય. નીચેનામાંથી શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે? મસ જસ તત ગા. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ અને વૃત્તિ. એક પ્રશ્ન આવો અવશ્ય હોય છે, 1 થી 2, તો એ તમારે કરવાનું રહેશે. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? મન્વંતર, મસ્તક, મંતવ્ય અને માર્ચ. મમ, મા, મામ, મી, મીમ એવી રીતનું શબ્દકોશમાં ગોઠવવાનું હોય. પહેલાં સ્વર આવશે, પછી વ્યંજન આવશે. જોડિયા અક્ષર હંમેશા છેલ્લે આવશે. ક પછી ક્ષ આવશે, જ પછી જ્ઞ આવશે. મિત્રો, આવું જ્ઞાન સામાન્ય હોવું જોઈએ, તો તમને આ જલ્દી આવડી જાય. કઈ જોડણી સાચી છે? મ્યુનિસિપાલિટી. મ્યુનિસિપાલિટી એક મોસ્ટ એમપી જોડણી છે, દરેક પરીક્ષામાં પૂછાય. જોવી હોય તો ગોખી નાખજો. મ્યુનિસિપાલિટી. શબ્દકોશના ક્રમ પ્રમાણે તો કે ઉપર, એકલવાયુ, કાગડોળ અને ધરમ. કયા છંદમાં 24 માત્રા હોય છે? દોહરો. નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? વસંતિલકા. પથ્થર થરથર ધ્રુજે. પંક્તિનો અલંકાર. સજીવારોપણ. હી વોઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ. તત્વમસી શબ્દનો સાચો અર્થ જણાવો. સત તત્વ આત્મા. સ્ટીલ વોટર રન્સ ઓલવાઇઝ ડીપ. ધ એન્ટોનોમી ઓફ ડેમોક્રેસી ઇઝ ઓટોક્રેસી. ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ ઓફ બેરેપ્ટ. એનું બી રીવ. ધીસ રિંગ ઇઝ મેડ ઓફ સિલ્વર. સિલ્વર ઇઝ મટીરિયલ નાઉન. બક ઇઝ અ મસ્ક્યુલિન જેન્ડર. આ બધી અંગ્રેજી ગ્રામર કહેવાય. માય કઝિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ બાઇક્સ આર ધ સેમ. ધીસ નન કવર ઇઝ torn. ધ લાસ્ટ હાઉસ ઇન ધ રો ઇન માઇન. હી ગોટ પાસિંગ માર્ક્સ ઇન હિન્દી. તો મિત્રો, આવા પ્રશ્ન હતા મોસ્ટ એમપી 50. મોક ટેસ્ટ છે. મોક ટેસ્ટ એટલું સોલ્વ કર્યું, તમને ખબર પડી ગઈ છે તમને કેટલા આવડ્યા છે. આવડ્યા હોય, કેટલા આવડ્યા ખબર હોય તો કમેન્ટ કરજો કે ભાઈ મને આટલા આવડ્યા. એની પ્રોબ્લેમ થાય, કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો. તો મિત્રો, બાય, ગુડ લક.